અને અંદર જઈને આપણે જોઈ છે આખા ઇન્ડિયામાં ક્યાંય નહીં જોયું હોય એટલું મોટું છે તારા. બાજુ જઈએ તો મેલ પુરુષ વિભાગ છે, મહિલા વિભાગ. 25 વર્ષથી તમે અહીંયા દરરોજ હોય છો કે ખાલી પૂનમ ઉપર જ? આપણે હરિહર કરવા માટે જેન્ટ્સ વિભાગમાં જઈ રહ્યા છીએ. જો કેવી મસ્ત સુંદર સરસ મજાની વ્યવસ્થા છે. આપણે હરિહર કરી લીધી છે. હવે આપણે સામાન લઈને તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું રસોડા વિભાગની માહિતી અને અન્ય માહિતી અને એક્સપ્લોર કરીશું. આજનો ગુરુ પૂનમનો દિવસને આપણે જ્યારે જમવા જઈએ છીએ, પ્રસાદી લઈએ છીએ, એ બધું આજે વિગતવાર એક્સપ્લોર કરીશું અને જાણીશું. અને સ્વયંસેવકોની જે સેવા છે એ લોકો વિશે થોડુંક ડિટેલમાં માહિતી બી મેળવશું. અને અંદર જઈને આપણે જોઈ શકીએ છીએ કે એટલા બટેકાનો સ્ટોક છે, ઘણો બધો સ્ટોક છે. જો બારોબાર એટલા ઢગલો કરેલો છે. ચાલો તો આપણે અંદર રસોડામાં જઈએ, રસોડા વિભાગમાં કેવો માહોલ છે એના માટે. જો આ છે સંભારા માટેની વ્યવસ્થા. સામે રીંગણાનો સ્ટોક છે, ટમેટા સુધારે છે ભાઈ. રસોડા વિભાગમાં આવી ગયા છે. જો રીંગણાનો સુધારેલો, કેટલા બધા રીંગણા સુધારેલા છે. તમે જોઈ શકો છો અહીંયા લોટ બાંધેલો છે લાડવા બનાવવા માટેનું ચૂરમાન. ભવ્ય રસોડું છે. બહુ બધા કેવા સેવા કરે છે. બહેનો અને ભાઈઓ બંને બધા સેવકો છે. એટલા માણસોની રસોઈ આ બધા થકી છે અત્યારે બને છે. સામે રસોઈ પાકે છે, મોટા મોટા ટોપિયા ને બધું છે. અહીંયા દાળ અને શાક ને એ બધું બને છે. અને જે આ પાવડાથી જે લે છે ને એ બધું બળતણ માટે છે. ચૂલાથી જ બધું પાકે છે. જો ભવ્ય રસોડું છે. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા જો ભાત ને લાડુ ને એવું બધું છે બનાવશે. તમે જોઈ શકો છો અહીંયા રોટલી બનાવવાનો તવો છે. એક સાથે જાજી બધી રોટલી બને છે. જો કેટલા કામ કરે. અહીંયા બધી દાળ ને એવું બધું પકડાશે. રસોડા વિભાગ બહુ મોટું છે. બાપા સીતારામની તસવીર છે. દર્શન કરી ભોજનાલય છે, વિશાળ ભોજનાલય. આવું તમે આખા ઇન્ડિયામાં ક્યાંય નહીં જોયું હોય એટલું મોટું ભોજનાલય છે. અત્યારે તો માણસો નથી, 10 વાગે ચાલુ થશે ભોજનાલય. આખું ફૂલ ભરાયેલું હશે, એક પણ જગ્યા ખાલી નહીં હોય. બાપા સીતારામના દર્શન કરીએ. જય બાપા સીતારામ. આ સાઈડનો મહિલા વિભાગ છે, જમવા માટેનો વિશાળ હોલ. અને પેલી બાજુ જઈએ તો મેલ પુરુષ વિભાગ છે, મહિલા વિભાગ. હવે આપણે આગળ જઈએ. આ પુરુષ વિભાગ. અત્યારે તો પબ્લિક નથી, 10 વાગ્યાથી વધારે પબ્લિક થશે. આ બધા જેટલા દેખાય છે ને બધા સ્વયંસેવક છે. બધા પોતાના સ્વેચ્છાએ રીતે બધા અહીંયા કામ કરે છે. એટલા લોકો છે. બાપા સીતારામ. જો તો ચલો આપણે સ્વયંસેવકો સાથે આપણે થોડી જરૂરી વાત કરીએ કે એ લોકો કેટલા
કેટલા ટાઈમથી અહીંયા કામ કરે છે ચલો વાત કરીએ. તો તમે સર કેટલા ટાઈમથી અહીંયા સ્વયંસેવક છો? 25 વર્ષથી. અને તમે? અચ્છા બરોબર. હા. અને તમારે સ્વિફ્ટ વાઇઝ હોય કે દિવસમાં કેટલી વાર? બરોબર. હા તો મેનેજમેન્ટ બહુ સારું છે. હા હા હા. હા હા. બાપા સીતારામ. કયું ગામ દોસ્તાર? અચ્છા. કેટલા ટાઈમથી સેવા કરો છો? 2 વર્ષ. સરસ સરસ. હું તો અહીં પહેલી વાર આવ્યો એટલે મને રસોડું બહુ સારું લાગ્યું. તમને કેવી મજા આવી? અરે અહીંયા મને વ્યવસ્થા બહુ સારી લાગી. હું ભગુડા આ બધા એરિયા માટે મતલબ પહેલી વાર આવેલો છે એરિયા, પણ હું ક્યારે આવ્યો નહોતો. તમે અહીંયા દરરોજ હોય છો કે ખાલી પૂનમ ઉપર જ? મહિનામાં એકવાર. બરોબર બરોબર. તો જોયું તમે સેવાકીય માણસો છે બધા કેટલી સેવા કરે છે, નિસ્વાર્થ ભાવે. તમે જોઈ શકો છો જે થાળી વાટકા બધા જમીને આવે તો સાફ કરવા માટે કેવી વ્યવસ્થા છે. ટ્રેક્ટરમાં બધું ઠલાવવાનું ટોપિયામાં અને ત્યાં જઈને સાફ કરીને થાળી વાટકા મૂકી દેવાના. આવી બધી વ્યવસ્થા છે. જોઈ શકો. ચલો તો હવે આપણે બહાર નીકળીશું. સામે પીવાના પાણીની વ્યવસ્થા છે, ટોયલેટની સુવિધા છે, બધું આગળ. નાવા ધોવાની વ્યવસ્થા એકદમ સીધા જાય તો ત્યાં પીવાના પાણીની જો કેવી સરસ સુવિધા છે, બધા ગ્લાસ સાથે. આપણે હરિહર કરવા માટે જેન્ટ્સ વિભાગમાં જઈ રહ્યા છીએ. આપણે અંદર લેડીઝ વિભાગમાં હતા, હવે આપણે જેન્ટ્સ વિભાગમાં જઈ ગયા છીએ. આપણે આ તરફથી મંદિર તરફથી આવ્યા અને હવે આપણે હરિહર કરવા માટે આપણે અંદર જઈએ છીએ. બહુ મોટું રસોડું છે. હજારો ને લાખોની સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો ઉમટ્યા છે. તમે જોઈ શકો છો. જો કેવી મસ્ત સુંદર સરસ મજાની વ્યવસ્થા છે. સ્વયંસેવકો બી ઘણા બધા છે. જો બધાને પંગત પ્રમાણે લાઇનસર બધાને બેસાડી દેવામાં આવ્યા છે. શાંતિથી બેસીને બધા પ્રસાદી લઈ રહ્યા છે. બહુ સરસ મજાની આયોજન છે અને અહીંયા ગરદી આજે બહુ છે. જોઈ લો, ખૂબ વિશાળ જગ્યામાં બનેલું છે આ ભોજનાલય. આપણે આની પહેલાં રસોડું જોયું ને, રસોડા વિભાગને, મહિલા વિભાગને, પછી આ જેન્ટ્સ વિભાગ. આ લોકોએ આજે ગુરુ પૂનમના દિવસે અલગથી આ વિભાગ રાખેલો છે, જેથી વધારે ગરદી ન થાય અને આયોજન સારું રહે. ચાલો તો મિત્રો આપણે હવે હરિહર કરી લઈએ, પછી આપણે મળીએ. તો મિત્રો આપણે ભોજન પ્રસાદી લઈ લીધી છીએ અને હવે આપણે રવાના થઈએ છીએ મેન દરવાજા તરફ. અને હવે આપણે ઘર તરફ નીકળવાનું છે. બગદાણામાં જવા ટાઈમે ફૂલ ટ્રાફિક જામ હતો. છેલ્લો દિવસ હતો અને ફૂલ ટ્રાફિક જામ. એટલી ટ્રાફિક કે ચાલવાની જગ્યા નહોતી. ચલો તો તજાના દર્શન કરી લ્યો. જય બાપા સીતારામ. આવતા વર્ષે મળશું હવે આપણે ગુરુ પૂર્ણિમામાં. જય બાપા સીતારામ. આપણે આવી ગયા છે પાર્કિંગમાં. આ વખતે પાર્કિંગ થોડું દૂર રાખ્યું છે કારણ કે એટલી ગર્દી પબ્લિક હોય છે, તો પછી દૂર રાખેલું છે. વિશાળ પાર્કિંગ છે.
એસટી બસ, રિક્ષા, મેટાડોર, ઇકો બધું મળી રહે છે અહીંથી. આ વિશાળ પાર્કિંગ છે. ચાલો તો મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં. આજે ગુરુ પૂર્ણિમા આપણે સંપન્ન કરી. ખૂબ મજા કરી. બગદાણા ધામ ખાતે ખૂબ જ માણસો આવ્યા અને બહુ અનોખો સંગમ હતો કે ભાઈ ગુરુ પૂર્ણિમા આપણે બગદાણામાં કરીએ તો બહુ અલગ જ એનો મહિમા હતો. તો આજે આપણે અનુભવ કર્યો અને તમે મારા બ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય બાપા સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.